સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરીમાતા ફુલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો। મૌલવી છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે ચોક બજાર ભરીમાતા ફુલવાડી ખાડી રોડ આઈકરા અપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટિમોલ ઉંમર 27 રહેવાસી B1/203 સ્વાગત રેસિડેન્સી અંબોલી કઠોર ગામ કામરેજ સુરત મૂળ રહેવાસી દેવળ ફળિયું નવાપુર જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રનાને ઝડપી પાડી પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો। કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલિમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે તેમજ લસકાના ડાયમંડનગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે। ક્રાઇમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરતા તેમના મોબાઈલ ફોનની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજનાઓ બનાવતો હતો। સોહેલ સોશિયલ મીડિયા મારફતે બંનેના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ તેને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે તેમને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા માટે તેની ઓળખ છતી નહીં થાય તે માટે લાઓસ દેશનો ઇન્ટરનેશનલ સિમ નંબર મેળવી આપ્યો હતો। આ નંબર વોટ્સએપમાં બિઝનેસ નંબર તરીકે એક્ટિવ કરાવી વર્ચ્યુઅલ નંબર કરાવ્યા બાદ સોહેલ સુરતમાં રહેતા અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની અવારનવાર ધમકી આપી હતી। દેશના અન્ય હિન્દુવાદી નેતાઓ હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહ, સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને દિલ્હીના નુપુર શર્માને મારી નાખવા માટે તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સંપર્કમાં રહી કાવતરું પણ ઘડ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ જેના ઉંમર 27 વર્ષ છે એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ ઇન્ટરનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન સે મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારના ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા MLA છે રાજા સિંહજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે અહીંયા
આપણા એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે, ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે. સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે, એનાથી બી કમાઈ કરતા હોય છે. અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જો અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા, અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે. તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે, કેટલા લોકોને ઓર ધમકી આપેલ છે, ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે. અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ, ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે. એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે, એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનાઓ દાખલ કર્યા છે, જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે. અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા, આ દિશામાં જો તપાસ થવાની છે.